ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર સવારમાં ભાઈ આજ પણ આપણે પાણી વારવાનું કામકાજ કન્ટિન્યુ રાખવાનું છે કારણ કે મિત્રો હમણાં છે ને 10-11 વાગ્યા સુધી સવારે પાણી વારીએ ને તરતા શું કહેવાય કે વાવડો મળે છે એટલે પછી આપણે છે ને પાણી વારે શકતા નથી ને ઘઉં ઢરે જવાની શક્યતા રહીએ છે એટલા માટે આપણે છે ને સવારમાં 7 વાગ્યાથી 11-12 વાગ્યા સુધી પાણી વારીએ ને પછી બેસીએ ભાઈ તો એવું હે મિત્રો હમણાં પાણી વારવાનું કામ હાવ અહીં બખેડાઈ ગયું હે હાવ વિખાઈ ગયું હે તો એવું હે ગાઈસ ને અત્યારમાં હું હે ને મિત્રો લાઇટ ગઈ હતી એટલે ઘેર ચા પાણી પીવા જતો હતો તાતા વાં પીગો ને તાતા વાંથી દેખાણું ગલપ ચાલુ છે લાઇટ આવે ગઈ પાછો મળે ગયો મેં કીધું સાતા કોક દેજા હે પણ આપણે હું કે પાછી મોટર ચાલુ કરી દઈએ કારણ કે આમાં ખોટી થયા જેવું હે નહીં બહુ કારણ કે જો ખોટી થાય તો આપણું પાણી પીવરાનું કામ બહુ હજે વાર લાગી છે અને પ્લસમાં 11-12 વાગ્યા સુધી જ આપણે વારવાનો મેળ આવે છે એટલે મેં કીધું જીકોડ્યા રાખીએ તો એવું કામકાજ ચાલે છે ભાઈ સો આપણે આ પાણી વારવાનું કામકાજ કન્ટિન્યુ રાખીએ હમણાં ચા પાણી તો કોઈક દેજા છે પહેલાં આપણે છે ને જેને મોટર ચાલુ કરી દઈએ એટલે વાંધો ન આવે ભાઈ આપણે મિત્રો સામેની સાઈડની વાત કરીએ ને તો અડધેથી ત્યાં સુધી પીએગું હે ને 1, 2, 3 ને 4, 5 ક્યારા એટલા થોડાક રહ્યા છે આ બાજુ પણ પીએગું હે ને મિત્રો આ હમણાં 4-5 ક્યારા પીએ જાય ને પછી આપણે વાં ઓલો ખૂણો છે ને ત્યાંથી થોડાક આ બાજુ આમ ક્યારા છે ને એ પીવરાવાના હે એટલે પછી આપણું આ પારિયું કમ્પ્લીટ આખું પીએ જાય પછી મિત્રો આપણે સામેની સાઈડ જવાનું છે જે ઓલી બાજુ પારિયું છે ને આખું એ પીવરાવાનું છે બે સાઈડથી તો એવું છે મિત્રો ધીમું પાણીનું કામકાજ હાલે છે જો વાવડો ન રહીએ તો આપણે વારીશું બપોર પછી પણ લગભગ તમારા અંદાજ પ્રમાણે કાયમ બપોરે મિત્રો છે ને વાવડો આવે જ જાય છે પાણી વારવા જ નથી દેતો એટલે કોઈનું જે થાય બીજું કામ સવારે વહેલા ઉઠે ને 10-11 વાગ્યા સુધી ખીચતા જાય હું એના સિવાય કંઈ રસ્તો ને મિત્રો એ ઘઉં બહુ મોટા થઈ ગયા લોર્યું પણ થઈ ગયું નીંગલ આવે ગયો એટલે જરાક પાણી વારવામાં બહુ ધ્યાન રાખવું પડે નકર ઢરે જાય તો ખોટી નુકસાની થાય આપણી તો એવું હે મિત્રો તો સારું હાલો મિત્રો આપણે છે ને પહેલાં 4-5 ક્યારા પીવરાવી દઈએ અને આ ક્યારા પીએ જાય ને પછી આપણે મિત્રો છે ને બહુ બદલાવે ને પાછી મોટર ચાલુ કરે ને આપણે ઓલી સાઈડ પીવરાવા જાય બન્યા રહીજો તમે વિડીયોમાં આગળ સો ફાઇનલી ગાઈસ હવે છે ને પવન મળી ગયો છે એટલે આપણે મોટર બંધ કરી દીધી છે અને હવે આપણે જઈએ અહીં ઘરે જો તમને મોબાઈલમાં પણ થોડો ઘણો અવાજ આવતો હોય છે વાવડાનો એટલે એના હિસાબે છે ને આપણે અટાણે મોટર બંધ કરવી પડે વાગ્યા અટાણે 10:30-11 તો મિત્રો હમણાં છે ને આવું ચાલી વાવડો માંડ્યા રાખીએ એટલે આપણે છે ને 10-10:30-11 વાગ્યા સુધી પાણી વારવાનું પછી ઘેર બેસવાનું એટલે સવારમાં વહેલી ચાલુ કરી દઈશું એમ ને અટાણે પોરો એવું હે મિત્રો તો ઠાવક એવું પીએ ગું આપણે આ બાજુનું પાર્યું બાકી રહ્યું ઓલી બાજુનું કમ્પ્લીટ પીએ ગું તો જો મિત્રો આ બાજુ છે ને મારી ભેંસ છે બરાબર એક આ છે ને એક ઓલી છે બરાબર હવે આ ભેંસ છે ને મિત્રો એવી ખતરનાક છે ને કે મારા ઘરના ટોટલ વ્યક્તિ આને ફેરવવાથી બે ટોટલ એટલે ટોટલ મારા મમ્મી સિવાય કારણ કે મારા મમ્મી છે ને આને દોવે ને પ્લસમાં ખાણ પૂરા બધું કરે ને એટલે એને એકની ટેવ છે આને સમજાણું એટલે ટૂંકમાં મારા મમ્મીને એકની આ ન મારે બાકી ગમે એની મારે દે જો અજય માથા હલાવે ખીચ ચડાવે આ બી એટલી ખતરનાક હોવા છતાં તમારો ભાઈ એવો હે બહાદુર વાત પૂછોમાં આ બાંધેલું હતી જો આખી લે ને એક ઓલી જે છે ને એ વાં બાંધેલું હતી ઓલી તો બિસારી હોજી છે ખોટું નહીં બોલા આખી લે છે ને આ ભી હું એવા એવી ખતરનાક છે કે વાત પૂછોમાં તોય પણ મેં હે ને કંઈ પણ પરવા ગયા વગર એવો બહાદુર માણસ હે કે એ ભીને હે ને આ ખીલેથી છોડે ને અહીંયા બાંધી દીધી બોલો એ ના કઈ તમારો ભાઈ થોડો કઈ જીવો તીવો હે કઈ બાકી જો નકર તમે જોવો એનો તમે હાલ જોવે હગો એ મૂકે એને પાળેલી એવી છે તમે જોવે હગો તોય પણ તમારો ભાઈ કરી બતાવ્યું એટલે કરી જ બતાવવાનું એમ ગર્વની વાત છે યાર ગર્વની એવું હે ગાઈસ હવે હે ને મિત્રો મારી મમ્મી હે ને આજે લગ્ન પ્રસંગમાં બહાર ગયા હે એટલે આપણે હે ને એ સિંધીને ગયા હે કે ઢોરને આ બે ભીહુને હે ને તમારે પૂરા નાખી દેવાના હે મેં કીધું કઈ વાંધો નહીં હાલો એ તમે હે ને બે જીજક તમે તમારા લગ્નમાં જાઓ હું પૂરા નાખી દે ને જો આપણે હે ને આ એક ભીહને તો નાખી દીધો હે અને આ ભીહને હમણાં હે ને આપણે પૂરો નાખી દઈએ બાકી આ જો બહુ ખતરનાક હો ભાઈ મને તો બીક લાગે નથી કારણ મારે બારે દઈએ તો લાગે બાકી જાય કોઈ શોકે આપણે હે ને બેન પેલા પૂરા નાખી દઈએ તો ફાઇનલી ગાઈસ છે ને જો આપણે આને પણ પૂરો નાખી દીધો અને આ ભીહને પણ જો બે પૂરા નાખી દીધા
બે તમારે ખાઈ પીને મોજ કરો તો મુંજાતા નહીં હજે જોતા જ સીધો નાખે દે. હા ઉપાધિ કરવાની જ નહીં, મહલો ખૂટી બેઠો જ છે. તો એવું હે ગાઈસ, હવે હે ને આપણે બે ભીહુને ખાવા પીવા નાખી દીધું હે, એવું કઈ ઉપાધિ છે નહીં. મને તો આનાથી ખતરનાક બીક લાગે છે, જે પ્રમાણે માથું લાવે ને જો આપણે આહે પાસે આવે ગયા ને સીધા ઉપર એક હિંગડા ભેગી. ગુડ ઇવનિંગ ગાઈસ. બપોર પછી ને હે ને તને વાગ્યા હે શિયાર વાગ્યા હે 4 ને 1 મિનિટ. 4 ને 1 મિનિટ ને આ દાંડીમાં કેવો હે ખબર? આ અમારા સામેના ખેતરમાં છે ને બોર હે સણિયા. જો આ બોડીમાં તો જે પાકલ બોર ઉતા ને એ તો પછી ઉતારે લીધા છે. એ બાજુ એ બાજુ જે હે એ કે એટલે આપણે હે ને હું તો વાહે આવ્યો, સાનો મનો માંથી દેખે હું કોઈલો ભગત વાં કરે કાં હું કાં. ઓહો એક બોર હાથમાં આવ્યું તો એ પણ હેઠો પડે. હું કાં ઓઈલો વાં હું કાં બેઠો કરે, હું કાં ઊભો કરે કાં જોવા જવા દે. તાતા ગદનો હું આવ્યો ને તો સાનો મનો ઊભે ગો ફોન લે કે હું તો કંઈ નથી કરતો. મેં કીધું રહ્યા દા તું, મને ખબર છે તું સણિયા બોર ખાવા આવ્યો હોય. સાનો મનો માર હાટો ઉતારવા માંડ ને પછી હું ભેગો આવું. હું હા બે એટલા છે ને ભાઈ આ બોર ખાવા આવ્યા છે જરાક આ બાજુ. આ લોકેશન ન દેખાડતો ને કે કોઈક ઉતારે જાય બોર મારો વ્લોગ જોવે. તો કાલે ભાઈ હું મંદિરે જતો હતો ને, મને 5-6 જણા મારા સબસ્ક્રાઈબર ભૂટકા હતા. ગાડીમાંથી ને મને હોરન મારીને જતા હતા. એટલે ભાઈ એ બધા મારું એટલું જ કહેવાનું છે કે ભાઈ સોરી ભાઈ, હું છે ને મારું ધ્યાન કે ન હોય તો દુઃખ ન લગાતા. બાકી તમને દિલથી થેન્ક યુ હે ભાઈ, આભાર હે આભાર કે તમે એટલો સપોર્ટ કરો યાર. કાંઈક ભૂટકો ત્યાં બોલાવો, આભાર. તો કાંઈ આ બાજુ ને છે ને બધી બોડીઓ સાફ કરી નાખી છે. હવે છે ને આપણે જવાનું છે સામેની સાઈડ. જો અજીઓ જાય છે આપણે મોર. મારા વાહે કંઈ નહીં વધવા દઈએ. હું વાહે આગળ લેપરો થતો પૂગીશ ને તાતા લગભગ એ બધું જવારે જાય. કાંટા બહુ લાગે પણ બોર ખાવાની મજા આવે ભાઈ. આ સિસ્ટમ અમારે છે ને અમે એવડે ટાયા લાગતા ને તેદું બહુ જમાવટ હતી હો ભાઈ. આમ બધા જાતા અહીં આહે પાસેમાં અમે બોડીઓ તો જાજી નહીં હોય રોડી, એટલે ભાઈ બોર વીણવાની જાય મજા આવે જાય. એવી જમાનો યોગ ભાઈ, એ ફોનનો જમાનો આવે. ખાવાનું બધું વેસાતું જડે, બધા વેસાતા લઈ લઈએ. એટલે ભાઈ કોઈ કંઈ આવી રીતના આવી વસ્તુ કરવા કોઈ જાતું ને તે કોઈને જવાય ને તો ફોન ને ટીવીઓ લઈને ઘેર બેસવા મળે. આ તો કાસા હે હજી જો રાતા હે પણ હજી હે ને કાસા હે. એકદમ કાંટા લાગે એ બહુ ધ્યાન રાખવું પડે. જો આ કાસા હે અડધા. કાંઈ વાંધો નહીં, આપણે હજુ આગળ જાય ગમે ને આપણો મેળ પડી જ જાય. બાકી આજ બોર ખાઈ લેવાના છે એ ફાઇનલ જ છે, એમાં શંકાનું સ્થાન છે જ નહીં. આપણે આરામ ના જ ખાવાના છે. જો હજીઓ ઉતારીએ હું જટેલે સોખી વાત, આપણે ઉતારતા બર પડે કાંટા લાગે. એ જીયાને કાંટો લાગ્યો રે બોરનો, પછી એ તો ઊભો ધોડ્યો જાય મારી આંખે રૂંગા. સો ગાઈસ આપણે ઘણા બધા હે ને જો બોર મળી ગયા હે. ચીનકાણિયા ચીનકુડિયા મસ્તીના હા ખાટા મીઠા ને. આ બાજુ હજીઓ પડે હે. જો આ બોડી હે ને મિત્રો બહુ મોટી હે, એટલે અહીંયા છે ને જાજીના બોર છે અહીંયા અંદર. જો આ બાજુ અંદર અહીંથી નહીં દેખાય કેમેરામાં ઝૂમ કરી તો પણ જો એકાદા બેગ દેખાય થોડા. જો આ પાકેલા મસ્તીના હજીઓ મને ઉતારે ને દેતો જાય. મફતની મજા કરો, મફતની મજા. ये उतारता है और मैं खाता हूँ, सो ऐसा है गाइस.